શું તમે વિચારી રહ્યા છો કે આજે બાપા માટે શું પ્રસાદમાં બનાવશો? તો ચલો આજે બનાવી એકદમ રસીલી અને કલરફુલ બુંદી. તો પહેલાં આપણે એક બાઉલમાં 1.5 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું. પછી તેની અંદર 2 પિંચ જેટલો આપણે બેકિંગ સોડા નાખીશું. પછી તેને બરાબર આપણે મિક્સ કરીશું. પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરતા જઈશું અને વિક્સરની મદદથી આપણે એને ફેરવતા જઈશું. આપણે પાણી એકદમ વધારે નથી રેડવાનું, થોડું રેડતા જઈશું અને ફેરવતા જઈશું. પણ ધ્યાન રાખજો કે આપણે જે વિક્સર જે ડાયરેક્શનમાં ફેરવીએ છીએ એ જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે, પછી એને ઉલટી દિશામાં નથી ફેરવવાનું. તમે જોઈ શકો છો કે હું થોડું પાણી રેડતી જાઉં છું અને ફેરવતી જાઉં છું. આટલી આ પ્રોસેસ થોડીક લાંબી છે, પણ જે મહેનત છે એ આ જ પ્રોસેસમાં છે. પછી તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા ચણાના લોટનો જે કલર છે એ થોડો ચેન્જ થવા લાગ્યો છે. જેટલું તમે ફેરવશો એટલું જ આપણી બુંદી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી થશે. લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. હું અલગ કલરમાં બનાવું છું એટલે હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું. જો તમારે એક જ કલરમાં બનાવવી હોય તો તમારે આ કરવાની કંઈ જરૂર નથી. તો એકમાં મેં રેડ ફૂડ કલર નાખ્યો છે અને એકમાં મેં ગ્રીન ફૂડ કલર નાખ્યો છે. એ બંનેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણું જે બીજું બેટર હતું એની અંદર મેં યલો ફૂડ કલર નાખ્યો છે. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. મેં અહીંયા ફૂલ ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું હતું. જ્યારે આપણે એની અંદર બુંદી નાખીએ ત્યારે ગેસ આપણે એકદમ ફૂલ રાખવાનો છે. અને જો આ ટાઈમમાં તમને એવું લાગે કે બેટર તમારું ઠીક છે, બુંદી પડતી નથી, તો તમે થોડું પાણી એડ કરી શકો છો. અને જો વધારે પાતળું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી શકો છો. મારી પાસે આ જારી ડીશ હતી એટલે મેં આમાં પાડી છે. તો તમે જોઈ શકો છો કે બુંદી કેટલી સરસ પડી છે. જ્યારે આપણે બુંદી પાડીએ તો ડીશને હલાવવાની નથી અને બુંદી બધી પડી જાય એટલે એને મીડિયમ ગેસ ઉપર એને ક્રિસ્પી થવા દેવાની છે. પછી આપણે તેને બહાર કાઢી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ મોતીદાર અને ગોળ મસ્ત ક્રિસ્પી બની છે. હવે હું તમને જરાની મદદથી કરતાં બતાવીશ. તો એમાં આપણે થોડું બેટર એડ કરતા જઈશું એટલે બુંદી નીચે પડતી જશે. આમાં બી એકદમ ઇઝીલી પડે છે, તમે જોઈ શકો છો. જારો બિલકુલ હલાવવાનો નથી. મીડિયમ ગેસ ઉપર તે એકદમ કૂક થઈ જાય એટલે તેને આપણે બહાર કાઢી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે જરાની મદદથી પાડી એ પણ બુંદી એકદમ ગોળ બની છે. હવે આપણે એ જ રીતે આપણે ગ્રીન કલરનું બી બનાવીશું. પણ ધ્યાન રાખજો કે જ્યારે તમે બીજી વાર જારોને યુઝ કરો ત્યારે ભીના કકડાથી લૂસી દેજો, કાં તો પછી એને ધોઈ નાખજો. કારણ કે જો આગળનું બેટર ચોટેલું હશે તો બરાબર બુંદી આપણી નહીં પડે. આપણો ગ્રીન કલર બી કેટલો મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણી ગ્રીન કલરની બુંદી પણ. તો તમે જોઈ શકો છો કે ઓરેન્જ, યલો અને ગ્રીન કલરની બુંદી તૈયાર છે. એકદમ ક્રિસ્પી અને એકદમ ગોળ. હવે આપણે ચાસણી તૈયાર કરીશું. એમાં 1.5 કપ જેટલી શુગર લઈશું અને 1 કપ પાણી લઈશું. પછી તેની અંદર 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર નાખીશું અને બરાબર એને મિક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં મોરસ ના ઓગળે ત્યાં સુધી આપણે ગેસ થોડો ફૂલ રાખીશું અને જેવી મોરસ ઓગળવા લાગે એટલે આપણે ગેસ મીડિયમ કરી દઈશું. ચાસણી આપણે એકતાને નથી બનાવવાની, એકદમ આમ ચીકણી થાય એવી જ રીતે બનાવવાની છે. ચીકાશ પડતી લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો. જો વધારે તારની એવી થઈ જશે તો તમારી બુંદી થોડી કડક થઈ જશે. પછી તે ચાસણીને થોડી વાર ઠંડી થવા દેવાની. થોડી ઠંડી થાય એટલે એની અંદર આપણે થોડી બુંદી નાખતા જઈશું અને હલાવતા જઈશું. એકદમ બધી બુંદી નથી નાખવાની, થોડી નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે. જો તમે તેલમાં ફ્રાય કરી છે તો તમે એની અંદર આ ટાઈમમાં 1 ચમચી ઘી નાખી દેજો. અને જો તમે ઘીમાં ફ્રાય કરી શકો છો તો પછી વચ્ચે ઘી નાખવાની કંઈ જરૂર નથી. મેં તેલમાં ફ્રાય કરી હતી એટલે મેં આ ટાઈમમાં 1 ચમચી જેટલું ઘી નાખી દીધું. ઘી નાખવાથી એની સુગંધી અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આપણી બુંદીને બધી ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ છે. તેને 2 થી 3 કલાક માટે આપણે રેસ્ટ કરવા આપી દઈશું. 2 કલાક પછી આપણે જોઈશું તો બુંદી આપણી બધી ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ છે. પછી એને એક પ્લેટમાં આપણે છૂટી કરીને થાળી દઈશું. જો તમને આ ટાઈમમાં લાગે કે ચાસણી વધારે છે તો તેને ધીમા ગેસ ઉપર કૂક કરી દેજો. પ્લેટમાં કાઢીને આપણે ફરી એને 2 કલાક સુધી આપણે એને રેસ્ટ આપીશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે બુંદી એકદમ તૈયાર છે.
તમે જોઈ રહ્યા છો કે બુંદી એકદમ દાણેદાર, એકદમ છૂટી છૂટી પડે છે, એટલે કે બુંદી સરસ બની છે. તો મેં તો બનાવી દીધો બાપા માટે પ્રસાદ, એકદમ મીઠી મીઠી બુંદી. તમે પણ બનાવો અને બાપાને ધરાવો.